તો નમસ્કાર પશુપાલક મિત્રો, આજે હું તમને જે કહેવાય કે ગાયો અને ભેંસો મોસ્ટ ઓફ દરેક ખેડૂત મિત્રો રાખતા હોય છે, એની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય છે. તો આ વિડીયો ખાસ આપણે ગાયો ભેંસો માટે બનાવ્યો છે. તો મિત્રો પહેલું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે, બરાબર છે. અને મિત્રો તમે ગાયો અને ભેંસો રાખતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે બંધાતી ના હોય, વેતરમાં ના આવતી હોય, બાવલું જામ થઈ જવું, આચર બંધ થઈ જવા, આચેમાં લોહી આવવું, આચેમાં ફોદાવા, પ્લસ બંધાઈને પાછી ઠેલાતી હોય, અને મેજર પ્રોબ્લેમ જેને કહેવાય જેમ કે દૂધ અને ફેટ. જો આવા પ્રોબ્લેમ તમારે આવતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયોની અંદર તમને દરેક પ્રોબ્લેમનું સમાધાન મળવાનું છે. તો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે. તો હવે વાત કરીશું પહેલી ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર. નમસ્કાર. થોડું મોટેથી બોલજો. તમારું આખું નામ બોલો. કિરણભાઈ મફતભાઈ બોજાણી. નામ છે એમનું કિરણભાઈ. તાલુકો જિલ્લો કયો લાગે તમારો? તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. મિત્રો તાલુકો છે નડિયાદ, અને આપણે આ વિડીયો તમે જે નિહાળી રહ્યા છો એ ખેડા જિલ્લાની છે, બરાબર. આ તમે ગાય છે, આ કઈ ગાય છે? એચએફ ગાય. એચએફ મિત્રો એમની ગાય છે. આમાં તકલીફ શું હતી પહેલા? દૂધ ઓછું આવતું હતું, બરાબર. ફેટ એસએનએફ ઓછો આવતો હતો. ઓકે મિત્રો, દૂધના પ્રોબ્લેમ હતા, એસએનએફ ઓછો આવતો હતો અને ફેટ ઓછો આવતું, બરાબર. દૂધ કેટલું હતું આની અંદર? દૂધ 3 લીટર હતું. 3 લીટર દૂધ હતું મિત્રો. આપણો પાવડર તો ખવડાવ્યો તે પહેલા. ફેટ કેટલો હતો? 30-35. 30-35 ફેટ આવતો. અને એસએનએફ માં? એસએનએફ બહુ ઓછો આવતો હતો મિત્રો. એસએનએફ એકદમ ઓછો આવતો હતો, ફેટ 30-35 આવતો હતો, બરાબર. અને દૂધ 3 લીટર આપતું હતું. એની અંદર તમે આ પાવડર આપણો ડબ્બો ખવડાવ્યો. કેટલા ડબ્બા બતાવ્યા? આ ત્રીજો ડબ્બો છે મિત્રો. આ તમે જે પાવડર નિહાળી રહ્યા છો ખેડૂત મિત્રના હાથની અંદર, એમને 3 ડબ્બા, આ ત્રીજો ડબ્બો 2 પતાયા અને ત્રીજો ડબ્બો અત્યારે ચાલે છે, બરાબર ને? ફાયદો તમને કેવો લાગે છે? સારો છે ફાયદો. શું ફાયદો શું લાગે? એસએનએફ વધારો મિત્રો. એસએનએફ ની અંદર વધારો થયો, પછી દૂધ વધી જાય, ફેટ પણ વધી જાય. દૂધ કેટલું વધ્યું? દૂધ 1 ટંકનું લીટર વધી ગયું. 1 ટંકનું 1 લીટર એટલે રોજનું 2 લીટર દૂધ વધી એવું કહેવાય કાઈને, બરાબર. ફેટમાં કેટલો ફાયદો થયો? ફેટમાં 10%. 10%. 10 દોરા ફેટમાં પણ વધારો થયો એવું કહેવાય, બરાબર ને? આ વિડીયો ઉતરે એટલે નથી બોલતા ને? ના ના, ફાયદો તમને થયેલો છે. ફાયદો થયેલો, બરાબર છે. આ મિત્રો દૂધ વધવાનું કારણ શું છે? આ પાવડર ની અંદર મિત્રો કોઈ જાદુ મંત્ર નથી. આની અંદર જેમ આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય છે, બીજી રીતે આપણા પાવડર ની અંદર ટોટલ 30 પ્રકારના તમને કન્ટેન્ટ દેખાતા છે વિડીયોની અંદર. 30 પ્રકારના કન્ટેન્ટ મૂકેલા છે, જેને કહેવાય પોષક તત્વો. પોષક તત્વો મળવાથી ગાયની હેલ્ધી રહેશે, તંદુરસ્ત રહેશે, પ્લસ એને દૂધ અને ફેટની અંદર ફાયદો થાય છે, બરાબર છે. અને મેન ફાયદો હેલ્થની અંદર તમારા કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય કે બંધાતી ના હોય, વેતરમાં ના આવતી હોય, બાવળું જામ થઈ ગયું હોય, આચર બંધ થઈ જતા હોય, લોહી આવતું હોય, ફુદ્દા આવતા હોય, કાં તો બંધાઈને વારંવાર પાછી ઠેલાતી હોય, જો આવા બધા પ્રોબ્લેમ હોય તો અમારો આ જે પાવડર આવે છે જેનું નામ છે કેટલ ફીડ મેક્સ, આ પાવડરનો તમે મિનિમમ 5 થી 6 મહિના કોર્સ કરો છો તો સારામાં સારું રિઝલ્ટ આપે છે, બરાબર ને? કેવું લાગ્યું રિઝલ્ટ? સારું છે રિઝલ્ટ. આ બીજા ખેડૂત મિત્રો આપણે વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો? 2 શબ્દોમાં ખાલી. વાપરવું જોઈએ અને રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ સારું. હેલ્થમાં સારું લાગે ને? હેલ્થમાં કેવું છે? હેલ્થમાં બી સારું. ઓકે મિત્રો, આ તમે સાંભળી રહ્યા છો રિઝલ્ટ. અને ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. અને આ પાવડરનો ઓર્ડર માટે નીચેલા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો અને ખાલી મિત્રો એકવાર આપણી વસ્તુનો અનુભવ કરો. રિઝલ્ટમાં તમને બાકી મજા આવી જશે, અમારી ગેરંટી. ઓકે, થેન્ક યુ સો મચ.